હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો કેમ છો બધા મજામાં આપણો વ્લોગ વિડિયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય ને અત્યારમાં તૈયાર થઈ ગયો તમારા ભાઈ અને ટૂંક જ સમયમાં નાસ્તો કરીને આઈટીઆઈ ભાગવું છે કારણ કે આપણે અત્યારમાં બેનાઈ નાખી છે મેગી અને અત્યારમાં જો અહીંયા આપણે સ્ટેડિયમ મસ્ત મજાના ગીત વાગે છે ભાઈ સાંભળો આ કડી એક નંબર છે જોરદાર કડી છે ભાઈ ઝુલણ સોંગ ની મને તો આ સોંગ પર્સનલ આ કડી માટે ગમે છે ના માલનાર કોણ કરે તમારા રે તોલ હાલે વાલો ને ઝુલણ કડાવું કાળીની તો મસ્ત મજાની આપણી ભાઈ મેગી થઈ ગઈ છે ડન તો ચાલો જલ્દીથી ગળસી લે ને પછી લેટ્સ ગો આઈટીઆઈ કન્ટિન્યુ મસ્ત મજાની ભાઈ મેગી બેગી ખાઈ લીધી અને હવે જવું છે આઈટીઆઈ બાજુ તો ચાલો લેટ્સ ગો કન્ટિન્યુ પગપાળા થોડીક સ્ટ્રગલ લાઈફ હમણાં વધી ગઈ પણ કાંઈ વાંધો નહીં હાઈલા રાખે ને બધું થઈ જશે ઠીક ધીમે ધીમે પેલા બાપુની દુકાને જઈને પૈસા આવે ડાયરેક્ટ પાકશું આઈટીઆઈ તમને મળે ડાયરેક્ટ આઈટીઆઈ જઈને ભાઈ પહોંચી ગયા છીએ ફાઇનલ આઈટીઆઈ ને આજે તો ભાઈ બાપુ ભેગું આવવાનું છે ત્યાં હું નદીમાં પૂછ્યું ને ત્યાં જ હતા મેં તો હાલો આઈટીઆઈ આપણું આઈટીઆઈ ચેક કરો તો ચાલો હવે અંદર જઈને પાણી કાઢીએ અને બપોરે જમવા જવાનું છે એટલે વહેલા રજા લઈને પાછું આવવાનું હોય અને કીધું એ રીતે વાગી ગયા છે 12:30 અને તમારા ભાઈ મસ્ત મજાની રજા લઈ લીધી અને હવે છે ને ડાયરેક્ટ ઘરે જઈને કપડાં બેગ મૂકીને અને પછી જમીને પાછું આવવાનું છે અને જમવા જઈને હું મોબાઈલ નથી લઈ જવાનો કારણ કે ભાઈ ચાર્જ ઓછું છે ને ઘરે ચાર્જમાં મૂકીને જવાનો છે બપોરે જમીને તમારો ભાઈ આવીને સુઈ ગયો તો ને અત્યારે જાગી ગયો છે ફાઇનલ તો કાંઈ વાંધો નહીં ચાલો થોડી ઘણી ભૂખ લાગી છે તો ગામમાં જવું છે નાસ્તો કરવા ને સાથે લેતો જવાનો છે આપણા મુફા છે ને મુફા છો ભાઈ ધૂળ ધમાવો ભર્યો છે હમણાં કાલ પમદી ઘરે રહીને એટલે તોય નાખવો હોય તો ભાઈ ફાઇનલી આપણે મુફાસો લઈને નીકળી ગયા છીએ ને આજે ઓલું ફોનમાં ઇશ્યુ છે ને કે હરખો અવાજ નથી આવતો ને એ બધું એ તે પણ દેખાડવા જવું છે ભાઈ આઈફોનમાં કારણ કે હું પ્રોબ્લેમ આવ્યો ને કોને ખબર ને કે આપણે ચાલુ ક્લિપમાં અવાજ આવ્યો છે બોલો હા આઈફોન લેવો અને સાચવો ને ભાઈ એટલી બધી રામાયણ થતી હોય છે એ ટાઈપનું છે ભાઈ અને અત્યારે ગામમાં નીકળી ગયો છું થોડો ઘણો નાસ્તો કરીને તમને દેખાડીશ શું કરું શું નહીં ને બાકી પછી આપણે જવું છે ડાયરેક્ટ ફોન વાળાની શોપે અને ત્યાં દેખાડી જોશું ઘૂઘરા ખાઈ લીધા એટલે તમારા ભાઈને મોજ આવી ગઈ ભાઈ હવે છે ને મોબાઈલ માટે જઈએ અને દેખાડીએ કે શું વાંધો હોય અને ખબર પડે ને પછી આપણે કંઈક કરી આવીએ એનું બાકી આ કરવું તો પડશે જ તે ભાઈ આપણે એક બ્લોગર ને આ વસ્તુ ન પણ એટલે તમારો ભાઈ આપણા ખાડામાં કરી જાય આપણો મિત્ર દુર્યોધન ચેક કરો પલટી નો લઈને કેરા લેવા જાવ હું લેવા કેરા લેવા એવું કેરા કેરી ઓલું કેવું હોય તું જતી જયંતિમાં દાદાની જયંતિમાં એ નથી બોલવા જેવું આવી ગયા છીએ મામાના ઘરે ને અત્યારે હદ બારી ગરમી થાય છે ચેક કરો મારું મોઢું જોતા તમને લાગતું રહેશે હજી શર્ટ પહેરીને આવ્યો એ તો પલળી ગયો આ તો સવારનો પહેરેલો તમે બધા જાણતા જ હોય છો કાંઈ વાંધો નહીં ચાલો હારવ ને માધવ છે ખાસ કરીને માધવ એ થોડોક ફેમસ થઈ ગયો આપણા બ્લોગમાં જય ગણેશ કેમ કરતા વાજુ તો નો નખાય ને પગ ગમે ત્યાં ક્યાં છે બોલે નક્કી નથી બાય બાય કરી દીધો તો હાલો મિત્રો કેમ છો તમે ભાઈ મોજમાં તો જય દ્વારકાધીશના આપણે આપણા કેવલભાઈને 200 લાઈક્સ જોતા છે ને તમને હું બધાને કાંઈક વાત કહું ના આજે મને માર્ક્સમાં 93 માર્ક્સ મળ્યા છે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ભાઈ મસ્ત મજાના માર્ક થી પાસ થયો હે હું ફર્સ્ટ માં આવ્યો એવું હે છે સારું સારું
કોંગ્રેચ્યુલેશન ભાઈ, બધા કોમેન્ટ લખી નાખજો માધવ માટે ખાસ કરીને. તારી માર્કશીટ? મારી માર્કશીટ, હા, મારા માર્કશીટમાં પાલરે પડી. પહેલા પાડલે, હા. પછી કેવલભાઈ નો બ્લોગ આવે, પછી આપણે ઘરે કાલે આવવાના છીએ, તો બસ પછી મારા માર્ક્સ નીકળશે આયા મારી પાસે, તો પછી માર્ક્સ બતાવવાના છીએ, તો તમને માર્ક્સ જોઈને ખબર પડશે કે મારા માર્ક્સ કેટલા આવ્યા છે. ઓકે ભાઈ, આ તમને ખબર હે ને કામ ચાલુ હે તેથી ક્યારે પાવ આવ્યો તો વ્લોગ શૂટ ન કરી જો, કારણ કે ભાઈ સ્ટોરેજ ના લીધે ડિલીટ કરવો પડ્યો, થોડાક ઇશ્યુ હતા ને. બાકી ઉપર અત્યારે આટો મારવા જાય છે, થોડુંક ડન થઈ ગયું હે, અને બાકી લાદી પાસ્તર હવે બાકી હે. તો ચાલો વિઝિટ કરીએ મામાનું ન્યુ ઘર, ઉપરનો માળ જે છે એ ભાઈ નોંધારું હે. અને આયા ભાઈ ચેક કરો, મસ્ત મજાનો હોલ થઈ ગયો હે. આમાં ચેલેન્જ કરી હોય ને 24 અવર્સની તો મજા આવે. ટાકો બાકો પણ મુકાઈ ગયો હે, પ્લમ્બિંગ નું પણ કામ થઈ ગયું હે. ચેક કરો ગાઈસ. અને આ બીજો રૂમ આ જો ખીલી વાગી જાય પાછી, ચપ્પલ પહેરા વિના નો થોડો આવ્યો ભાઈ. આ બે ગોખલા જેવું છે જે નીચે છે, એ પ્લાનિંગ છે. એ મામાનો બેડરૂમ છે ને, એનું પ્લાનિંગ આ રીતનું જ છે.